નમસ્કાર મિત્રો. તો આજે આપણે એક મિથ બસ્ટ કરીશું. એટલે કે સામાન્ય રીતે જનરલ લોકોમાં એવી માન્યતા હોય કે જ્યારે પણ ડોક્ટર કહે કે ભાઈ બાયોપ્સી લેવી પડશે તો બાયોપ્સી લેવામાં આવશે, તો લોકો એ જ ધારણા કરે કે ભાઈ શું મને કેન્સર હશે. એમના મગજમાં એ જ પ્રશ્ન હોય છે. પણ બાયોપ્સીનો મતલબ એવું નથી કે ભાઈ કેન્સર માટે જ બાયોપ્સી કરતા હોઈએ. જ્યારે પણ ડોક્ટરને નરી આંખે જોઈને ખ્યાલ ના આવતો હોય તો એ સંજોગોમાં અમારે માઇક્રોસ્કોપની નીચે જે પણ ટિશ્યુ એટલે કે પેશીઓને તપાસ કરવી હોય તો એના માટે બાયોપ્સી જરૂરી છે, કે જેનાથી આપણે એ ટુકડો લઈ અને એને માઇક્રોસ્કોપની નીચે જોવાથી આપણને પાક્કો ખ્યાલ આવે કે ભાઈ આ બીમારી શું છે એમ. એટલે એનું પાક્કું કરવા માટે કોઈ પણ જગ્યાએથી જે સેમ્પલ લેવામાં આવે એ બાયોપ્સી કહેવામાં આવે. તો બાયોપ્સીનો મતલબ એવું નથી કે ભાઈ કેન્સર જ છે. તો એ માન્યતા બહુ જ ગેરમાન્યતા પ્રચલેલી છે. તો એ હું દૂર કરવા માંગુ છું.